તો આપણે યુપીએસસીની પ્રિલિમ્સનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. તો હવે આજે આપણે હિસ્ટ્રી ઇતિહાસનું સોલ્યુશન જે છે એ જોઈશું. ભાસ ઉપર જે મહાકવિ ભાસ હતા એની ઉપર પ્રશ્ન પૂછેલા છે કે નીચેનામાંથી કયું નાટક પ્લે રાઇટ જે છે એ ભાસ દ્વારા લખેલું છે. અમુક વાર ખબર હોય, અમુક વાર ન ખબર હોય, બરાબર. નાટ્યશાસ્ત્ર પહેલાં નાટ્યશાસ્ત્ર જે છે એ તો ભરત મુનિ દ્વારા લખેલું છે. આપણા અલગ અલગ જે ડાન્સ ને એ બધું જે છે, અમુક ક્લાસિકલ ડાન્સ જે છે, આ જે ભરતનાટ્યમ ને ઓલું પેલું, તો એ બધાનો ઉલ્લેખ જે છે એ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રની અંદર લખેલું છે. એવું માનવામાં આવે છે કે હકીકતમાં ડાન્સનો જન્મ જે છે એ જ આ ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખેલું એની અંદરથી થયેલો છે. મહાભાષ્ય જે છે, મહાભાષ્ય તો એ તો પતંજલિ દ્વારા લખવામાં આવેલું છે. અને ભાસ દ્વારા જો કોઈ લખવામાં આવેલું હોય તો એ આ મધ્યમ વ્યાયોગ છે. મધ્યમા વ્યાયોગ નામનું નાટક જે છે એ ભાસ દ્વારા લખેલું છે. આ મધ્યમા વ્યાયોગની અંદર શું છે એ હું તમને થોડું જણાવું. આની અંદર ભીમ જે છે એની એક સ્ટોરી છે. મધ્યમાનો મતલબ શું થાય? મધ્યમાનો મતલબ થાય મધ્યમ. ભીમ જે છે એ હકીકતમાં મધ્યમ પુત્ર હતો, મધ્યમ પુત્ર. તો આની અંદર એક નામના લોચા પડે છે. જે ભીમનો પુત્ર છે, ભીમ અને હિડીંબાનો એક પુત્ર હોય છે, એને એક રીતે રાક્ષસ માનવામાં આવતો હોય છે. તો આ રાક્ષસ જે છે એ પોતાની માતા માટે ખોરાક લાવવા માટે એક માણસને લઈ આવ, એવું એની માતાએ એને કીધેલું છે કે મારે એક માણસને ખાવો છે, કારણ કે આ તો રાક્ષસ માનતા હતા. તો કે તું એકલી થાય. તો એ જંગલમાં ફરતા એક બ્રાહ્મણ હોય છે, એને ઉપાડે છે અને એ કહે છે કે ભાઈ મારે એક માણસ જોઈએ છે. તો એ કે તમે આવો. તો કે ના, કે હું તમને નહીં લઈ જાઉં. તો એ કે મારી પત્ની લઈ જાય. તો કે ના, મારી પત્નીને નહીં લઈ જાઓ. તો કે મારા મોટા પુત્રને લઈ ગયા. તો આ હિડીંબા અને ભીમનો પુત્ર એમ કહે છે કે ભાઈ મોટો પુત્ર હોય ને એ તો પિતાને વહાલો હોય. તો કે નાનો પુત્ર લઈ ગયા. તો કે નાનો પુત્ર જે છે એ તો કે માતાને વહાલો હોય. તો કે એ નહીં. તો કે મધ્યમ પુત્ર જે છે ને એને લઈ જાય. તો એ મધ્યમ પુત્રને લઈ જાય છે, પરંતુ પછી મધ્યમ પુત્ર જે છે એ ક્યાંક આડાવડો જતો રહે છે. અને પછી જે છે એ મધ્યમ એવું 2-3 વાર બોલે છે. તો ભીમને એવું લાગે કે મને બોલાવે છે, કે અર્જુન મને આ નામથી બોલાવે છે, કારણ કે અર્જુન પણ હકીકતમાં યુધિષ્ઠિર અને અર્જુન એમ તો એ મધ્યમ પુત્ર એ હતો, બરાબર. તો એને એવું લાગ્યું મને બોલાવે છે. એની ઉપર આખું નાટક જે છે એ લખાયેલું છે. અહીં હું તમને એક વાત કહું કે આમાં કેવું હોય કે આવા બધા નાટક તો હવે આપણને કંઈ યાદ ન હોય, પણ આવા બધા નાટક જે છે ને, હવે યુટ્યુબ એ સૌથી મોટું હથિયાર છે. યુટ્યુબ બહુ મોટું હથિયાર છે. તો એ બધામાં કેવું હોય છે કે અમુક કોલેજની અંદર આવા નાટકનું આયોજન કરવામાં આવતું હોય, અથવા અમુક જે પ્રોફેસર હોય અથવા અમુક કોલેજ હોય ને, અમુક જે આની અંદર PhD ની બધા કરતા હોય, તો એ આ નાટકની ખૂબ સારી સમજ આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આ મધ્યમા વ્યાયોગ જે છે એની ઉપર મેં કલાકના 8-9 લેક્ચર જોયેલા છે, બરાબર. મતલબ કે યુટ્યુબમાં મેં જોયા છે એવું નહીં, યુટ્યુબમાં બનાવેલા એ જોયા છે, આમ ઉપરથી ખાલી એનું થંબનેલ જોયું છે. તો તમે શું કરી શકો, ઘણી બધી વાર તમારી પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આવા બધા નાટકને આવું બધું જે છે તમે જોઈ શકો છો. આનેથી શું થાય કે ભાઈ આ નાટકમાં શું છે, આપણી સંસ્કૃતિની ને એ બધાની ઉપર પણ ખ્યાલ આવે. જેમ કે મેં એક વિડીયો જોયો હતો, એ આ જે મધ્યમા વ્યાયોગવાળી જે યુટ્યુબ ચેનલ હતી એની અંદર જ એક વિડીયો જોયો હતો. એમાં શું હતું કે મહાભારત ઇન કરંટ સિચ્યુએશન, એટલે કે આધુનિક યુગમાં મહાભારતનો જે સંદર્ભ જે છે એ કઈ રીતે, મહાભારતની અંદર જે વસ્તુ આવેલી છે એનો અત્યારે કઈ રીતે ઉપયોગ કરી શકે. તો આવો તો એક રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર. તો આવા અમુક વિડીયોને એવું બધું જોયેલું હોય કે મતલબ આ બધું શું છે, તો કે ફ્રી ટાઈમમાં જે આડાવડા રીલ્સું જોતા હોય ત્યારે આવું જોવો તો થોડો ઘણો ફાયદો થાય, બરાબર. તો આ વિડીયોને એવું બધું જોતા રહ્યો તો ખ્યાલ આવે. ઇન શોર્ટ, ભાસ દ્વારા કયું નાટક લખાયું છે, તો કે મધ્યમા વ્યાયોગા. બીજી વાર પણ આવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે. આપણે જીપીએસસીની વાત કરીએ તો કાલિદાસ ઉપર ને એ બધા ઉપર વારંવાર પ્રશ્ન જે એ બધું જે છે એ પૂછતા હોય છે. ભાસે બીજા પણ ઘણા બધા જે છે એ લખેલા છે. માલવિકા, અગ્નિમિત્રમ ને એ બધું. માલવિકા અને અગ્નિમિત્ર જે છે એની સ્ટોરી આપેલી છે. જીપીએસસી આની ઉપર આ પ્રશ્ન પૂછેલો છે કે જે એક અગ્નિમિત્ર નામનો રાજા હતો. અગ્નિમિત્ર નામનો રાજા કયો હતો, તો કે મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો, તો કે મૌર્ય વંશનો જે છેલ્લો રાજા હતો બૃહદત્ત મૌર્ય. એને મારી અને એની હત્યા કરી અને એક શૃંગ વંશની સ્થાપના થયેલી હતી. કોણે કરેલી હતી, તો કે પુષ્યમિત્ર શૃંગ, પુષ્યમિત્ર શૃંગ. અને પુષ્યમિત્ર શૃંગ હતો, એનો પુત્ર હતો કોણ, અગ્નિમિત્ર. અને અગ્નિમિત્ર અને એની એક ગર્લફ્રેન્ડ હતી માલવિકા. એ બંનેની પ્રણય સ્ટોરી, એટલે કે લવ સ્ટોરીનું ચિત્રાંકન કરેલું છે માલવિકા અગ્નિમિત્રની અંદર ભાસે. આ ઉપર પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. કાવ્ય અલંકાર નામનું એ જે છે તો એ તો સંસ્કૃત પોએટ્રી છે, એટલે કે વાર્તાઓનો સંગ્રહ છે. એની અંદર સ્ટોરીઓ, વાર્તાને એવું બધું જે છે આવેલું છે. આગળનો પ્રશ્ન છે બુદ્ધ લિટરેચર ઉપર પ્રશ્ન પૂછેલો છે. આની ઉપર યુપીએસસી વારંવાર પ્રશ્ન પૂછે છે. જીપીએસસી બધામાં આ પણ એક રીતે ફેવરિટ ટોપિક છે, બુદ્ધિઝમ ઉપર. તો કે સંઘભૂતિ નામનો એક બુદ્ધિસ્ટ મોંક હતો, એટલે કે બુદ્ધ સાધુ હતો, સંઘભૂતિ નામનો. તો સંઘભૂતિ નામનો આ એક એ જ સાધુ હતો કે જે 4th સેન્ચુરી, 4th સદીની આજુબાજુમાં ચાઇના ગયો હતો. હવે જો આ વિધાન તમે યાદ રાખો. બીજી એકાદી પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી લેશે કે 4th સદીની અંદર ભારતમાંથી કયો વ્યક્તિ જે છે એ ચાઇના ગયો હતો
બુદ્ધિઝમનો ફેલાવો કરવા માટે. કારણ કે સમજો આપણે એવું તો સાંભળેલું જ છે કે હ્યુએન સાંગ ને ઇત્સિંગ ને આ બધા લોકો, ફાહિયાન ને આ બધા લોકો ચીનથી ભારત આવેલા હતા. પરંતુ આ એક બહુ અલગ વસ્તુ છે કે ભારતથી પણ ચીનમાં ગયેલા હતા અમુક લોકો બુદ્ધિઝમનો ફેલાવો કરવા માટે. તો આવો પ્રશ્ન પૂછી લેશે કે 8મી સદીમાં ભારતથી ચાઇના કયો બુદ્ધિસ્ટ મોંક ગયેલો હતો? તો જવાબ આવશે સંઘપૂતી. તો સંઘપૂતી જે ચાઇના ગયેલો હતો તો એણે નીચેનામાંથી કયું પુસ્તક જે છે એ લખેલું છે, અથવા કયા પુસ્તક ઉપર કોમેન્ટ્રી જે છે એ લખેલી છે? પ્રજ્ઞાપારમિતા સૂત્ર. પ્રજ્ઞાપારમિતા સૂત્રની આપણે વાત કરીએ તો પ્રજ્ઞાપારમિતા સૂત્ર જે છે એ નાગાર્જુન દ્વારા લખવામાં આવેલું છે. નાગાર્જુન, અને આ જે નાગાર્જુન જે છે એ એક રીતે મહાયાન બુદ્ધિઝમ સાથે જોડાયેલું છે. બીજી વાત કરીએ લલિત વિસ્તાર. તો લલિત વિસ્તાર જે છે એ કોઈ એક વ્યક્તિએ નથી લખેલું, અને એ કોઈ એક સમયમાં નથી લખાયેલું, એ તો ઘણા અલગ અલગ સમયની અંદર અલગ અલગ લોકોએ લખેલું છે. પછી વાત કરીએ વિશુદ્ધિ માગા. વિશુદ્ધિ માગા જે છે, વિશુદ્ધિ માગા એ તો થેરી ગાથા બૌદ્ધિઝમ સાથે જોડાયેલું છે અને શ્રીલંકાની અંદર પ્રચલિત છે. આપણે વાત કરીએ ભારત જે છે, ભારતની નીચેના જે રાજ્યો જે છે, ભારતની નીચેના શ્રીલંકા અને થાઈલેન્ડ ને આ બધા, એ બધાની અંદર થેરી ગાથા બુદ્ધિઝમ જે છે એ જોવા મળે છે. તો એ પણ જવાબ નહીં આવે. હકીકતમાં સંઘપૂતી જે છે એણે શું લખેલું છે? તો કે શ્રાવસ્તીવાદ વિનયસેન. શ્રાવસ્તીવાદ વિનયસેન જે છે આ પુસ્તક જે છે એ એને લખેલું છે. આ શ્રાવસ્તીવાદ વિનયસેન જે છે આની અંદર શું આપેલું છે? તો કે આની અંદર જે છે એ આ બધા સાધુઓના એ બધાના નિયમોને એ બધું આપેલું છે. વિનય પીટક જે છે, વિનય પીટક કે જેમાં બુદ્ધિઝમના નિયમો આપેલા છે, બસ એ જ, એની ઉપર જ તો આણે જે છે કોમેન્ટ્રી લખેલી છે, એની ઉપર જ થોડી વધારાની વસ્તુ જે છે એ આપેલી છે. અને આ સંઘપૂતીનું કોઈ બહુ મોટું યોગદાન હોય ને તો એ જ છે કે એણે ચાઇનામાં જઈ અને બુદ્ધ ધર્મનો ફેલાવો કરેલો હતો, અને ચાઇનાની અંદર જઈ અને આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ ચાઇનાની અંદર લઈ ગયેલો હતો, અને અહીંયા એનું પ્રમોશન કરેલું હતું. એની માટે જાણીતો છે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ જે છે, યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટનું લિસ્ટ, એમાં નીચેનામાંથી કઈ આવેલી છે? તો કે શાંતિ નિકેતન આવેલું છે? તો કે હા આવેલું છે. રાણીની વાવ આવેલી છે? તો કે હા આવેલી છે. હોયસલના જે સેક્રેડ મંદિરો, પવિત્ર મંદિરો હોયસલ સામ્રાજ્યના આવેલા છે? તો કે હા, એ તે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બૌદ્ધ ગયાની અંદર મહાબોધિ ટેમ્પલ કોમ્પ્લેક્સ છે, તો એ શું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો કે હા, એ પણ છે. બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પરંતુ ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા કીધેલું છે કે 2013ની અંદર કોને બનાવેલી છે? મેં આની પહેલાં એક વિડીયો બનાવેલું છે કે તુક્કા કઈ રીતે મારો. તુક્કા કઈ રીતે મારવા, એ વિડીયોની અંદર પણ મેં તમને મોસ્ટ ટાઈમ કીધેલું છે કે રીડ કેરફુલી, શબ્દોનું વ્યવસ્થિત વાંચવાના અને એના આધારે જોવાનું. પ્રથમ નજરે વાંચવી તો 4 જવાબ જે છે એ સાચા છે, પરંતુ અહીંયા કીધેલું છે કે 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટ કોને ઘોષિત કરેલી છે? તો 2023માં તો માત્ર અને માત્ર શાંતિ નિકેતન અને આજે હોયસળના જે ટેમ્પલ, હોયસળના જે પવિત્ર મંદિરો જે છે એ બેને જ ઘોષિત કરેલા છે. તો માત્ર 2 જવાબ આવશે. આગળનો પ્રશ્ન પણ બુદ્ધિઝમ સંબંધિત જ છે કે આજે ગૌતમ બુદ્ધ જે છે એમને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શાક્ય મુનિ, એ શાક્ય વંશના હતા એટલે શાક્ય મુનિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વાત સાચી છે. તથાગત તરીકે પણ એમને બોલાવવામાં આવે છે. તથાગત બુદ્ધ એ વારંવાર નામ પ્રચલિત હોય છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ પણ એમની માટે વપરાયેલું છે, ગૌતમ પણ એમની માટે વપરાયેલું છે, બુદ્ધ પણ એમની માટે વપરાયેલું છે, શાક્ય મુનિ અને તથાગત આ પણ એની માટે વપરાયેલું છે. તો 2 અને 3 જવાબ આવશે. આ નયાપુત્ત જે છે, નયાપુત્ત એ મહાવીર સ્વામી સાથે સંકળાયેલું છે, એ મહાવીર સ્વામી માટે વપરાયેલું છે. તો 2 અને 3 જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે અમુક આર્કિયોલોજીકલ સાઇટ આપેલી છે, કયા રાજ્યમાં આવેલી છે અને એનું અમુક વર્ણન આપેલું છે. ચંદ્રકેતુગઢ ઓડિશામાં. પહેલાં તો ચંદ્રકેતુગઢ જે છે ઓડિશામાં નથી આવેલી, વેસ્ટ બેંગોલમાં આવેલી છે. ચંદ્રકેતુગઢ જે છે એ ટ્રેડિંગ પોઈન્ટ પણ હતું નહીં. ચંદ્રકેતુ પહેલાં તો અહીંયા જ ખોટું થઈ ગયું. ચંદ્રકેતુગઢ વેસ્ટ બેંગોલમાં આવેલી છે, અને અહીંયા ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ મળેલા છે. ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ. હું શા માટે કહું છું? બીજી વાર પ્રશ્ન પૂછી લેશે ચંદ્રકેતુગઢ સાઇટ ક્યાં આવેલી છે? તો કે વેસ્ટ બેંગોલમાં. અહીંયા શું મળેલું છે? તો કે ટેરાકોટાના આર્ટિફેક્ટ્સ મળેલા છે. ઇનામ ગાંવ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલી છે, અને ચાલ્કોલિથિક સાઇટ છે. બિલકુલ સાચી વાત છે. મંગળુ ક્યાં આવેલી છે? તો મંગળુ જે છે એ કેરળમાં આવેલી છે, અને મેગાલિથિક સાઇટ છે. તો એ વાત સાચી છે. મંગળુ મેગાલિથિક સાઇટ છે અને કેરળમાં આવેલી છે. આ સાલીહુંડમ ક્યાં આવેલી છે? સાલીહુંડમ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલી છે. એ વાત સાચી છે, પરંતુ એ રોક કટ કેવ નથી. એ એક રીતનો અહીંયા સ્તૂપ આવેલો છે. શું આવેલું છે? સ્તૂપ આવેલું છે. તો આવી રીતે બીજી વાર પણ પ્રશ્ન પૂછાઈ શકે. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયો મિડિવલ વંશનો જે રાજા હતો કે જેણે પોર્ટુગીઝોને એક ભટકાલની અંદર, ભટકાલ નામની જગ્યાએ ફોર્ટ, કિલ્લો બનાવવા માટેની પરમિશન આપેલી હતી? તો પોર્ટુગીઝોને ભટકાલની અંદર કિલ્લો બનાવવા માટેની પરમિશન કૃષ્ણદેવરાયે આપેલી હતી. અહીંયા હું તમને એક ટ્રીક આપું. હકીકતમાં આ એક ટૂંકા ટ્રીક છે, કોઈ ફાઇનલ ટ્રીક નથી. તમારે શું યાદ રાખવાનું? ગમે ત્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછેલો હોય અને ઓપ્શન આપેલો હોય, ઓપ્શનની અંદર જો કૃષ્ણદેવરાય આપેલું હોય ને તો એ ટીક કરી નાખવાનું. એના જવાબ સાચા પડવાની શક્યતા ખૂબ જ વધુ છે. ગમે ત્યારે ઓપ્શનમાં કૃષ્ણદેવરાય આપેલું હોય એ જવાબ ટીક કરી નાખજો, એની સાચા પડવાની શક્યતા સૌથી વધુ હશે. કોઈ ગેરંટી નથી, પરંતુ આ તુક્કાનો મતલબ શું કે ભાઈ તુક્કામાં કોઈ ગેરંટી હોય.
કૃષ્ણદેવરાય જે છે એ તુલુ વંશનો રાજા હતો, બાબરનો સમકાલીન હતો. બાબરે પોતાની પુસ્તકની અંદર એવું લખેલું છે કે હું જ્યારે ભારતની અંદર 1526ની અંદર રાજ્ય કરવા માટે આવ્યો તો મને જો કોઈ મારો કોઈ સામનો કરી શકે એવો કોઈ શક્તિશાળી રાજા ભારતની અંદર જો મને કોઈ દેખાતો હોય તો એ એક જ છે. કોણ? તો કે કૃષ્ણદેવરાય. પ્રશ્ન પૂછી લેશે કે ભાઈ બંને જે છે સમકાલીન હતા, તો એ વાત સાચી પડી જશે. વિજયનગર સામ્રાજ્યની અંદર આ રાજને એ બધું કરતા હતા. આજે કૃષ્ણદેવરાય જે છે એ આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ બહુ આગળ પડતો છે. એને અષ્ટદિગ્ગજ મંડળ જે છે એ પણ ચલાવેલું હતું. અલગ અલગ પુસ્તક પણ લખેલા છે. આંધ્ર ભોજ તરીકે પણ જાણીતો છે. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. આગળ વાત કરીએ કે જે કોર્નવોલિસ દ્વારા જે રેવન્યુ કલેક્શન સિસ્ટમ જે દાખલ કરવામાં આવેલી હતી એની સંબંધિત 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે રૈયતવારી જે સિસ્ટમ હતી, રૈયતવારી સિસ્ટમ એના અંતર્ગત પીઝન્ટ એટલે કે ખેડૂતો જે છે એમને જો નેચરલ કેલામિટીથી એમની અથવા તો ખરાબ વાતાવરણના કારણે એમનો પાક જે છે પાક રદ થાય, પાકની અંદર નુકસાન થાય તો એમને જે છે રેવન્યુ ભરવું પડશે નહીં. પહેલું વિધાન એવું કહે છે. તમે વિચાર કરો, કોમન સેન્સથી વિચાર કરો, શું અંગ્રેજો એટલા દયાળુ હતા કે એ કોઈ એવી સિસ્ટમ દાખલ કરે કે રેવન્યુ નહીં ભરવાનું? અંગ્રેજો તો અહીંયા આપણને લૂંટવા આવ્યા હતા. પ્રોફિટ એમનો મેઇન ઉદ્દેશ્ય જે હતો કે ગમે એમ કરીને આપણું ખૂન ચૂસવું, અહીંથી વધુને વધુ પૈસા જે છે એ ઉપાડી જવા. તો પહેલું વિધાન ખોટું છે. એવું પણ માનવામાં આવે છે, એક લખેલું છે લખાણ કે બંગાળની અંદર જ્યારે દુષ્કાળ હતો, બંગાળની અંદર જ્યારે ફેમાઇન હતું અને લાખો હજારો માણસો જ્યારે મરતા હતા ત્યારે પણ અંગ્રેજોએ સૌથી વધુ રેવન્યુ કલેક્ટ કરેલું હતું. ત્યારે એમને પૈસા તો ઘણા બધા એક્સેપ્ટ કરેલા હતા, પૈસા ઘણા બધા લઈ લીધા હતા જ્યારે અહીંયા લાખો લોકો મરતા હતા. પહેલું વિધાન ખોટું પડશે. બીજું શું કહે છે કે પરમેનન્ટ સેટલમેન્ટ જે બંગાળની અંતર્ગત દાખલ કરવામાં આવેલી હતી તો એના અંતર્ગત જો જમીનદાર જે છે એ પોતાનું મહેસૂલ જે છે એ ભરવામાં ફેલ થશે તો પછી એની જમીનદારી જે છે એ રિમૂવ કરી દેવામાં આવશે અને જમીનદારી પદેથી કાઢી નાખવામાં આવશે. તો એ વાત સાચી છે, કારણ કે પરમેનન્ટ સેટલમેન્ટ કાયમી જમાબંધી પ્રક્રિયાની અંદર એક સનસેટ ક્લોઝ હતો, એ મેં તમને ડિટેલમાં સમજાવેલો છે. અને એના અંતર્ગત કીધેલું છે કે જો કોઈ જમીનદાર જે છે એ અમુક નિશ્ચિત તારીખ સુધીમાં અંગ્રેજોને જમીન મહેસૂલ ભરવામાં જો એ અસફળ રહેશે તો એની જમીનદારી જે છે એને ઓક્શન કરી દેવામાં આવશે, એને વહેંચી દેવામાં આવશે, ટૂંકમાં કોઈ બીજાને આપી દેવામાં આવશે. તો બીજું વિધાન સાચું છે. બાકી વાત કરીએ અલગ અલગ પ્રકારની જમીન મહેસૂલ. આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે, સમજો. એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકની અંદર આ તો સૌથી વધુ છે. માની લો કે તમે પરીક્ષા દેવા જાઓ છો, 5 મિનિટનો ટાઈમ છે, આ ટોપિક તમે વાંચીને જ જાઓ. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. જીપીએસસી એ વારંવાર પૂછે છે. કયા પ્રશ્ન? તો કે કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી. પ્રશ્ન પૂછે કે કાયમી જમાબંધી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું હતું? રૈયતવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં લાવેલું? મહાલવારી કોણ લાવેલું હતું, કયા વિસ્તારમાં? આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એ પૂછતા હોય છે. ઇન શોર્ટ, આ એટલો બધો એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, આ એટલો ફેવરિટ ટોપિક છે, મેઇન્સની અંદર પણ આની ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આ જે જમીન મહેસૂલ પદ્ધતિ અંગ્રેજોએ જે દાખલ કરેલી હતી એની સમીક્ષા કરો, એનું એનાલિસિસ, એનું વર્ણન કરો. એનાથી શું ફાયદો થયો હતો, શું નુકસાન થયેલો હતો, અંગ્રેજોને શું ફાયદો થયો, ભારતીયને શું ફાયદો થયો, એના લક્ષણો દર્શાવો. તો 15 માર્કની અંદર પણ 10-15 માર્કની અંદર પણ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ મોસ્ટ આઈમ્પી ટોપિક છે, આને તમારે તૈયાર કરી લેવાનો. આગળનો પ્રશ્ન ઉપનિષદ ઉપર પૂછેલો છે. 2 વિધાન આપેલું છે. પહેલું એવું કહે છે કે ધેર આર નો પેરેબલ્સ ઇન ઉપનિષદ, એટલે કે ઉપનિષદની અંદર બોધ કથાઓ આપેલી નથી. પેરેબલ્સનો મતલબ થાય બોધ કથા, એટલે કે એવી વાર્તા કે જેની અંદરથી કંઈક મોરલ સ્ટોરી, બોધ મળતો હોય, કંઈક એથિક્સ, મોરલને શું કહેવાય, બોધ મળતો હોય, મતલબ કંઈક પાઠ મળતો હોય. પહેલી વાત બિલકુલ ખોટી છે. એ ઉપનિષદની અંદર ઢગલા કથાઓ આપેલી છે કે જેમાં બોધ મળતો હોય. યક્ષ અને નચિકેતાની વાર્તાઓ આપેલી છે. અથવા ઇન શોર્ટ તમે વિચારો, પહેલાં તમે ખુદ એટલું વિચારો કે ભાઈ આ વિધાન જે છે ને તમે સામાન્ય બુદ્ધિથી કહી શકો. કઈ રીતે? પ્રાચીન સમયની જેટલી વાર્તાઓ ને બધું જે છે તો એ બધાની પ્રાચીન સમયની જે કોઈ પણ વસ્તુ છે તો એમાં સ્ટોરી તો આપેલી જ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે એવું કહી દે કે રામાયણની અંદર કોઈ પણ આ મોરાલિટીની વાર્તા નથી, તો એ સાચું પડશે? તો કે ના, ખોટું પડશે ભાઈ. એ અથવા તો માની લો કે મહાભારતની અંદર કોઈ મોરાલિટીની વાર્તા નથી, તો એ પણ ખોટું પડશે. ઇન શોર્ટ, આ એક રીતે જનરલ સ્ટેટમેન્ટ છે. પ્રાચીન ભારતના જેટલા પણ ગ્રંથ છે, પુસ્તકો છે, એ બધાની અંદર પેરેબલ્સ, મોરાલિટી, નૈતિકતાની એ બધાની વાતો તો કરેલી જ છે. અને સ્ટોરી ટેલિંગ, સ્ટોરી ટાઈપની અંદર પણ કરેલી છે, સ્ટોરી ટાઈપની અંદર કરેલી છે. બરાબર? તો એ જનરલ સ્ટેટમેન્ટ છે, એના આધારે ખબર પડી જાય કે ભાઈ આ ખોટું છે. બીજું, ઉપનિષદ જે છે એની રચના પુરાણોની પહેલાં થયેલી હતી, તો એ વાત સાચી છે. ઉપનિષદને વેદાંત કહેવામાં આવે છે કારણ કે વેદોની અંતે એની રચના થયેલી હતી. પહેલાં વેદ બન્યા હતા, પછી આરણ્યક બન્યા હતા અને પછી ઉપનિષદ બન્યા હતા. અને પુરાણ તો એની પછી ઘણા વર્ષો પછી બનેલા હતા. અમુક પુરાણ તો મુઘલ સમયની અંદર બનેલા છે, કારણ કે તમને ખ્યાલ હશે કે ભવિષ્ય પુરાણ બનેલું છે, ભવિષ્ય પુરાણની રચના કરેલી છે. અને ભવિષ્ય પુરાણની અંદર તો છે ને અકબર જે છે, અકબર એને પૂર્વ જન્મનો બ્રાહ્મણ બતાવવામાં આવેલો છે. એવું કીધેલું છે કે અકબર તું ભાઈ મુસ્લિમ નથી, તું પૂર્વ જન્મની અંદર બ્રાહ્મણ હતો. અને બ્રાહ્મણોએ જે છે આ પુરાણોની અંદર તો અકબરની ઘણી બધી તારીફ કરેલી છે. તો મતલબ ભવિષ્ય પુરાણની અંદર તો એવી રચના પણ આપેલી છે. તો ભાઈ પુરાણ જૂના ક્યાંથી હોય? વર્ષો પહેલાં ઉપનિષદ લખાઈ ગયા હતા. પુરાણ તો હજી હમણાં લખાણા છે.